સુરતના સ્વામિનારાયણના સાધુનો બફાટ સામે આવ્યો છે, જેમાં સ્વામીએ સંત શ્રી જલારામ બાપાએ શરૂ કરેલા અન્ન ક્ષેત્રને લઈને તેમની ટિપ્પણી કરતા કહ્યું કે આ અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામી પાસેથી જલારામ બાપાએ આશીર્વાદ લીધા બાદ શરૂ કર્યું હતું। જો કે જલારામ બાપાના અનુયાયીઓમાં ભારે વિરોધ શરૂ થયો હતો। ત્યારબાદ સુરતના જ્ઞાન પ્રસાદ સ્વામીએ માફી માંગતા વિડીયો પણ જાહેર કર્યો હતો। અમરોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાને ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો હતો। તેમણે કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી એક વખત વીરપુરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે જલારામ બાપાને ત્યાં ભોજન લીધું અને ત્યારબાદ જલારામ બાપાની ઈચ્છા પૂછી, ત્યારે જલારામ બાપાએ કહ્યું કે અમારે અન્ન ક્ષેત્ર શરૂ કરવું છે। ત્યારે સ્વામીએ ભોજન લીધા બાદ તેમને આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ અન્ન ક્ષેત્ર ચાલુ છે। આ નિવેદનને લઈ રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળ્યો હતો। રઘુવંશી સમાજ સહિતના ભાવિકોના વિરોધને જોતા નિવેદન કરનાર સ્વામીએ માફી માંગી લીધી હતી અને કહ્યું કે જલારામ બાપા વંદનીય છે। તેમનો એક પ્રસંગને મેગેઝિનમાં વાંચ્યો હતો, જેમાં લખાયું હતું કે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર ગયા હતા અને મેં એ પ્રસંગ મારા વક્તવ્યમાં કહ્યો હતો કે અયોધ્યામાં ભગવાન રામને જે થાળ પીરસવામાં આવે છે તે જલારામ વીરપુરથી દરરોજ આપવાનું શરૂ થયું હતું। ત્યારે આ પ્રસંગને એ વાતના સંદર્ભમાં ટાંક્યો હતો, પરંતુ કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું, આમ કહીને વિવાદને ઠારવા પ્રયાસ કર્યો હતો। સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।